આજે રાજ્યમાં યોજાશે પીએસઆઈની ભરતી માટેની લેખિત પરીક્ષા. બિન હથિયારી પીએસઆઈની 430 જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા. શારીરિક કસોટી પાસ કરનારા 1814 ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા. પરીક્ષા માટે 6 કેન્દ્ર અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈ એલર્ટ મોડ પર પોલીસ. ધાબા પોઈન્ટ પર ડ્રોનથી શરૂ કરાયું સર્વેલન્સ. રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની અપાઈ સૂચના. સાયબર ક્રાઇમ સેલની વિવિધ ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાખી રહી છે નજર. વર્ષ 2021થી 2025 સુધીમાં અમદાવાદમાં મિલકત નોંધણીની સંખ્યામાં સતત વધારો. નરોડામાં રોજ સરેરાશ 111, બોપલમાં 88 દસ્તાવેજ. 5 વર્ષમાં વેચાઈ કુલ 16,32,264 મિલકત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેટ્રોના કારણે પૂર્વ પશ્ચિમના નવા વિસ્તારો પ્રોપર્ટી માટે હોટસ્પોટ. અમદાવાદના એસજી હાઈવે પર કારગિલ 4 રસ્તા અને વૈષ્ણોદેવી સર્કલ થશે સિગ્નલ ફ્રી. 3,05,000 વાહન ચાલકોને થશે રાહત. પેલેડિયમ જંકશને કેપ્સ્યુલ ડિઝાઇનનો સફળ પ્રયોગ. જીએસટીના પોર્ટલની સમસ્યાને કારણે ટ્રિબ્યુનલમાં અપીલો ફાઇલ કરવામાં ફાંફા. સુરતમાંથી હાલ માત્ર 1500ની સામે ફાઇલ થઈ માંડ 450 અપીલ. સમય મર્યાદામાં વધારો કરવાની ઉઠી માંગ.